મહાદેવીએ કીધું છે કે જ્યારે રામચંદ્ર ભગવાનની મેં પરીક્ષા લીધી હતી પ્રભુ, ત્યારે મારા મનમાં એક હૃદયમાં આ વાત રહી ગઈ હતી ને પછી મેં દેહ છોડી દીધો હતો મારા પિતાના યજ્ઞકુંડમાં. તો આ વાત મારા મનમાં રહી છે કે પ્રભુ તે વખતે તમને મેં જોયું છે, અત્યારે પણ હું તમને જોઉં છું પ્રભુ કે તમે ધ્યાનમાં બેઠા હો છો અને ધ્યાનમાં તમે રામજીનું નામ સ્મરણ કરતા હો છો. હે પ્રભુ, તો તમે રામજીને જેમને સ્મરણ કરો છો એ દશરથના પુત્ર રામ છે કે કોઈ બીજા છે? હા, માએ મહાદેવીએ, જો મહાદેવી છે એને આપણા માટે આ પ્રશ્ન પૂછ્યો છે, એના મનમાં કોઈ શંકા નથી, પણ આપણા માટે કે આગળ જતા કળિયુગમાં હા નાસ્તિક લોકો, કુતર્કી લોકો કે જે તર્ક કરશે કે રામ છે કે દશરથનો દીકરો રામ છે, ત્યારે આ ગ્રંથોમાં લખાયેલું હશે ને તો એની શંકા દૂર થશે. આપણા માટે આ મહાદેવીએ પ્રશ્ન પૂછ્યો છે કે પ્રભુ તમે મને જણાવો કે આ દશરથના દીકરા રામ છે કે પરબ્રહ્મ? હા,